નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર તાલુકાના મંગળાત ગામે આનંદઘર વૃદ્ધાશ્રમનો શુભારંભ। મંગળાત ગામે વડોદરાના ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના વિશેષ અતિથિપદે શુભારંભ કરવામાં આવ્યો। જીવનના અંતિમ તબક્કા વૃદ્ધાવસ્થા તરફ ઢળતા વૃદ્ધો વડીલો માટે આશ્રયનો ઘટાદાર વડલો એટલે મંગળાત નવનિર્મિત આનંદઘર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના ઉત્સાહી અને વિશેષ આત્મબળ ધરાવતા સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ લતાબેન પરમાર દ્વારા રણમાં મીઠી વીરડી સમાન 30 થી 35 વૃદ્ધો વસવાટ કરી જીવનની અંતિમ ક્ષણોને ધન્ય બનાવી શકે એવી અલાયદી સુવિધા ઊભી કરવી માનવતાના પુષ્પો મેકાવવામાં આવ્યા। આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી, ગામના સરપંચ, પંચાયત સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શોભા વધારી હતી। રિપોર્ટર રમેશભાઈ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર। હું લતા, ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું વડોદરામાં છેલ્લા 5 વર્ષથી એક સેવાનું કામ કરું છું। મેડિકલ, એજ્યુકેશન અને બધી જ રીતે ફૂડ પ્રોવાઈડ કરવાનું, જે લોકોને નીડ છે, ફૂડની કીટ આપું છું। કોઈ પણ વસ્તુની કોઈ પણને જરૂર હોય તો હું હંમેશા અવેલેબલ રહું છું, જે મારી શક્તિ। અને એકવાર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરતાં મને એટલે બહુ બધા લોકોને એવી હાલતમાં જોયા, પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે આ લોકોને માટે રહેવા માટે મારે કંઈક તો કરવું પડશે। તો મેં વૃદ્ધાશ્રમનો એક નિર્ણય લીધો અને એક મંગળાત ગામ તરફથી આપણને સપોર્ટ મળ્યો અને ત્યાં આગળ આપણે વૃદ્ધાશ્રમ ઓપન કર્યું, જેનું નામ છે આનંદઘર વૃદ્ધાશ્રમ।